નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 માં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે વિદ્યુત ફ્લક્સ। વિદ્યાર્થી મિત્રો, આ જે રાશિ છે એ તમારા માટે ખૂબ જ મહત્વની છે। આનો તમારે આગળ પણ ઘણી જગ્યાએ ઉપયોગ આવશે, બરોબર। તમે બીએસસી માં જાશો કે એન્જિનિયરિંગમાં જાશો, ત્યાં પણ આ રાશિ છે એ તમારા માટે ખૂબ જ મહત્વની બનશે। એટલે કન્સેપ્ટ બરાબર સમજજો। એકદમ સરળ રાશિ છે અને એકદમ સાદા ઉદાહરણ દ્વારા એકદમ સરળ રીતે હું સમજાવવાનો પ્રયત્ન કરીશ। વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સ્થિર વિદ્યુત ભારોનું તંત્ર હોય, સ્થિર વિદ્યુત ભારોનું તંત્ર, તો એના માટે કુલમ્બનો નિયમ શીખી ગયા। હવે આ કુલમ્બનો નિયમ જે છે એના ઉપરથી તમે પાછું વિદ્યુત ક્ષેત્ર શોધી શકો, બરાબર। કુલમ્બનો નિયમ છે એ આપણને બે વિદ્યુત ભારો વચ્ચે કેટલું બળ લાગે આ બળ આપે છે કુલમ્બનો નિયમ। તો આ બળ મળી જાય એના ઉપરથી તમે વિદ્યુત ક્ષેત્ર જાણી શકો। આપણી પાસે સૂત્ર છે E બરાબર F/Q। તો આ F તમે શોધી લીધું, કુલમ્બના નિયમ ઉપરથી તમે આ F શોધી લીધું, તો એના ઉપરથી તમે આ વિદ્યુત ક્ષેત્ર છે એ પણ શોધી શકો। વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ગોસનો નિયમ આવશે। સમિત વિદ્યુતભાર વિતરણ થયેલું હોય, એટલે કે એક સમાન રીતે વિદ્યુતભાર પથરાયેલો હોય, એક સમાન રીતે વિદ્યુતભાર પથરાયેલો હોય, અથવા એવું કહો કે સમિત વિદ્યુતભાર વિતરણ થયેલું હોય, તો એના માટે ગોસનો નિયમ પણ આપણે આગળ શીખવાનો છે। અત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરવાની છે વિદ્યુત ફ્લક્સ। એને ફાઈ વડે દર્શાવવામાં આવે છે, ફાઈ। હવે વિદ્યુત ફ્લક્સ કોને કહેવાય? તો પહેલા તો આપણે વિદ્યુત ક્ષેત્ર લેવાનું, અને એમાં કોઈ પૃષ્ઠ રાખો, પૃષ્ઠ એટલે કે સમતલ, તો શું થાય? વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે શીખી ગયા કે વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો ઉપયોગ થાય છે, બરોબર। તમે જોઈ શકો કે આ મેં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પીળી લાઈન વડે દર્શાવી છે। જો વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર એને દર્શાવવા માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ। મારી આ આકૃતિ છે એમાં તમે જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ। હવે એમાં આપણે શું કરવાનું, તો કે પૃષ્ઠ રાખવાનું। પૃષ્ઠ એટલે કે સમતલ, એમાં સમતલ રાખવાનું, અથવા એવું કહો કે પૃષ્ઠ રાખવામાં આવે તો શું થાય, તો તમે જોઈ શકો છો, જો આ આપણું પૃષ્ઠ છે, આ એક મેં સમતલ દર્શાવ્યું છે। ક્યાં આવ્યું છે? આ રીતનું સમાન વિદ્યુતભાર વિતરણ છે। જો આ વિદ્યુત ક્ષેત્ર છે, આપણું સમાન વિદ્યુત ક્ષેત્ર છે, નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે। હવે એમાં આપણે આવું કોઈ પૃષ્ઠ રાખવાનું, પૃષ્ઠ એટલે સમતલ, તો શું થાય, તો કે આ પૃષ્ઠ છે એમાંથી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે, પૃષ્ઠમાંથી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે, તો આને વિદ્યુત ફ્લક્સ કહે છે। વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ શબ્દોમાં હું સમજાવું છું। પેલા વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું છે, હવે વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો ઉપયોગ કરીએ છીએ। હવે આ જે વિદ્યુત ક્ષેત્ર આપણું છે એમાં આપણે કોઈ પૃષ્ઠ રાખવાનું, એટલે કે સમતલ રાખવાનું, તો શું થાય, તો કે આ સમતલ છે એમાંથી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે, બરોબર। આ રીતે તમે જોઈ શકો કે સમતલ હોય એમાંથી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે, તો આને વિદ્યુત ફ્લક્સ કહે છે। વિદ્યાર્થી મિત્રો, મેં એક સાદી રચના બનાવી છે આ વસ્તુ સમજાવવા માટે। તમે જોઈ શકો છો કે આજે આપણું વિદ્યુત ક્ષેત્ર છે, આજે લાકડાના ટુકડા મેં રાખ્યા છે, બરોબર। લાકડાના જે આ ટુકડા રાખ્યા છે એ આપણું વિદ્યુત ક્ષેત્ર છે। જો તમે જોઈ શકો છો, આ આપણું વિદ્યુત ક્ષેત્ર છે, લાકડાના સળિયા મેં બતાવ્યા છે એ વિદ્યુત ક્ષેત્ર છે। હવે એમાં મેં સમતલ રાખ્યું, આ આપણું સમતલ છે। જો
બરોબર, આ જે છે આ એ આપણું સમતલ છે અથવા એવું કહો કે પૃષ્ઠ છે. તો આ પૃષ્ઠમાંથી તમે જોઈ શકો છો કે ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. જો પૃષ્ઠમાંથી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે તો આને વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે. પૃષ્ઠમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે તો આને વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, જો આ ક્ષેત્ર રેખાઓ અત્યારે અહીંયા મેં રચના બનાવી એમાં તમે જોઈ શકો છો કે 4 ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે પૃષ્ઠમાંથી. સમતલમાંથી 4 ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. જો વધારે ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય, બરોબર, આ સમતલ છે, આ સમતલ એમાંથી જો આમ વધારે ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય તો એનું ફ્લક્સ વધુ હોય. જો પસાર થતી ક્ષેત્ર રેખાઓ ઓછી હોય તો એનું ફ્લક્સ ઓછું હોય. એટલે ખાસ સમજો, આ જે આપણું સમતલ છે, આ સમતલ અથવા એવું કહો કે પૃષ્ઠ, તો એમાંથી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. તમે જોઈ શકો છો, જો આ ક્ષેત્ર રેખાઓ છે એ પસાર થાય છે તો આને વિદ્યુત ફ્લક્સ કહે છે. જો ક્ષેત્ર રેખાઓ વધુ પસાર થતી હોય, જો આ સમતલ છે, આ સમતલ એમાંથી આ ક્ષેત્ર રેખાઓ જો વધારે અહીંયા 4 અત્યારે પસાર થાય છે, પણ જો વધારે પસાર થતી હોય તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ છે એ પણ વધુ આવે. જો ક્ષેત્ર રેખાઓ ઓછી સંખ્યામાં પસાર થાય તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ છે એ પણ ઓછું આવે. એટલે અર્થ એવો થાય કે માનો કે આપણું કોઈ સમતલ છે, જો આપણી ક્ષેત્ર રેખાઓ આમ ઘણી બધી પસાર થતી હોય સમતલમાંથી, તો આનું ફ્લક્સ કેવું આવે? વધુ આવે. બરાબર, એનાથી આગળ આનું આ સમતલ છે, આનું આ સમતલ, એને આપણે આવા વિદ્યુત ક્ષેત્રમાં મૂકી જો, તો આનું ફ્લક્સ કેવું આવે? ઓછું આવશે. તમે જોઈ શકો કે અહીંયા ક્ષેત્ર રેખાઓ છે એ ગીચ છે. જો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ટૂંકમાં વધુ છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે છે, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધુ છે. તો આ પૃષ્ઠ છે આપણું, આ પૃષ્ઠ એટલે કે આ સમતલ, એમાંથી જો ક્ષેત્ર રેખાઓ વધુ પસાર થાય છે, ક્ષેત્ર રેખાઓ વધુ પસાર થાય છે તો એનું ફ્લક્સ છે એ પણ વધુ આવે. અહીંયા તમે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઓછી છે. જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છૂટી છે, જો ગીચ નથી, તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઓછી છે તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું આવે? ઓછું આવે. કારણ કે અહીંયા એક જ ક્ષેત્ર રેખા પસાર થાય છે. અહીંયા તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ફ્લક્સ એકદમ સરળ છે. સમજવાનું આપણું આટલું જ છે કે વિદ્યુત ક્ષેત્ર હોય, વિદ્યુત ક્ષેત્ર આ રીતનું વિદ્યુત ક્ષેત્ર હોય એમાં આપણે પૃષ્ઠ રાખવાનું, પૃષ્ઠ એટલે સમતલ રાખવાનું. સમતલ રાખો એટલે શું થાય તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ સમતલમાંથી પસાર થાય છે તો આને વિદ્યુત ફ્લક્સ કહે છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જો વધુ પ્રમાણમાં પસાર થતી હોય, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વધુ પ્રમાણમાં પસાર થતી હોય તો એનું ફ્લક્સ વધુ હોય. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જો ઓછી પસાર થતી હોય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ છે એ પણ ઓછું હોય. તો આ ફ્લક્સનું સૂત્ર શું થાય તો કે માનો કે આ આપણું પૃષ્ઠ છે, આ પૃષ્ઠ એનું ક્ષેત્રફળ એ છે, ધારો કે પૃષ્ઠનું ક્ષેત્રફળ આપણે એ કહીએ અને વિદ્યુત ક્ષેત્ર આપણું છે E. આજે આપણું પૃષ્ઠ છે, આ સમતલ, એનું ક્ષેત્રફળ આપણે કઈ કહીએ છે અને આ વિદ્યુત ક્ષેત્ર છે, પથરાયેલું વિદ્યુત ક્ષેત્ર E છે. તો વિદ્યુત ફ્લક્સ કેટલું થાય તો કે phi બરાબર EA, phi બરાબર EA. હવે આને તમે ફ્લક્સ કહો અથવા તમે એવું પણ કહી શકો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા, પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા અથવા phi બરાબર E ડોટ A. EA, E આપણું વિદ્યુત ક્ષેત્ર છે, એ આપણું
ક્ષેત્રફળ છે, એ આપણું વિદ્યુત ક્ષેત્ર છે અને એ આપણું ક્ષેત્રફળ છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે આમ સમતલ મેં રાખ્યું હોય આમ, બરોબર. અત્યારે જે મારી આ પહેલી આકૃતિ છે એ આકૃતિ બનાવવાનો હું પ્રયત્ન કરું છું આ રીતે. આ પહેલી આકૃતિ હતી. આ પહેલી આકૃતિ છે, બરોબર. હવે આપણે આમાં શું કરવાનું તો કે ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે. આપણે બધા જાણીએ છીએ ક્ષેત્રફળ એ છે એ સદિશ રાશિ છે. વિદ્યુત ક્ષેત્ર ઈ છે એ પણ સદિશ રાશિ છે, બરોબર. તો એના સદિશ આવે કેવી રીતે? એના સદિશ આવે કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર છે એ આપણું આમ છે, આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે આપણું, બરોબર. એ આ દિશામાં છે, જો આ દિશામાં, આ દિશામાં તમે જોઈ શકો છો. ક્ષેત્ર રેખાઓની જે દિશા હશે, ક્ષેત્ર રેખાઓની જે દિશા, એ દિશામાં આપણું વિદ્યુત ક્ષેત્ર હશે. એટલે ક્ષેત્ર રેખાઓ છે, બરોબર, એ તમે જોઈ શકો કે આ રીતે છે આ. એટલે વિદ્યુત ક્ષેત્ર મેં જો આમ દિશા દર્શાવી છે, આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે. હવે ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ એ પણ સદિશ રાશિ છે. તો એ કેવી રીતે દોરવું, એની દિશા કઈ આવે? તો એના માટે નિયમ છે કે ક્ષેત્રફળ સદિશ છે એ હંમેશા પૃષ્ઠને લંબ રૂપે હોય છે. આપણું જે આ સમતલ છે, આ સમતલ કયો કે પૃષ્ઠ કયો, એને લંબ રૂપે, એટલે એ છે એ પણ આમ જ આવશે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પૃષ્ઠ છે, પૃષ્ઠ આપણું આમ હોય તો ક્ષેત્રફળ સદિશ એને લંબ રૂપે આવે, એટલે કે આમ જ આવશે. જો આનું આ પૃષ્ઠ આપણે આમ કરી નાખી તો ક્ષેત્રફળ સદિશ આમ આવશે. આ આકૃતિ આપણી, બરોબર. આમ પૃષ્ઠ હોય તો ક્ષેત્રફળ સદિશ આમ આવશે, કારણ કે આ પૃષ્ઠ છે આપણું, પૃષ્ઠ એને લંબ રૂપે ક્ષેત્રફળ સદિશ એ હોય. આનું આ પૃષ્ઠ જો આપણે આમ કરી નાખી તો ક્ષેત્રફળ સદિશ આમ ઉપર તરફ આવશે, બરોબર. હવે આનું આ જે સમતલ આપણું આમ છે એને બદલે જો આપણે આમ ત્રાસું કરીએ આમ, બરોબર, આમ ત્રાસું, તો તમે જોઈ શકો કે ક્ષેત્રફળ સદિશ છે એ પણ આમ ત્રાસો થઈ જશે. 3 આકૃતિ મેં દોરી છે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો કે એકમાં સમતલ આપણું આમ છે, બરોબર, અને એકમાં સમતલ આપણું સેજ આમ ત્રાસું કર્યું છે, જો, બરોબર. પહેલી આકૃતિમાં ક્ષેત્રફળ સદિશ આમ આવશે, જો પહેલી આકૃતિમાં પૃષ્ઠને હંમેશા લંબ રૂપે હોય છે, એટલે આમ. બીજી આકૃતિ છે એમાં આ પૃષ્ઠ આપણું આમ ત્રાસું કર્યું છે, જો આમ, તો ક્ષેત્રફળ સદિશ છે એ આમ ત્રાસો થઈ જશે, તમે જોઈ શકો છો, બરોબર. પૃષ્ઠ આપણું ત્રાસું કર્યું એટલે ક્ષેત્રફળ સદિશ આમ થશે. હવે આનું આ પૃષ્ઠ જો આપણે આમ કરી તો આપણી આકૃતિ બની જશે. ખાસ યાદ રાખજો ક્ષેત્રફળ સદિશ છે એ હંમેશા પૃષ્ઠને લંબ રૂપે હોય છે. પૃષ્ઠ આપણું જેમ રાખ્યું એમ, પણ એને લંબ રૂપે ક્ષેત્રફળ સદિશ હોય. એટલે તમને 3 સ્થિતિ મેં બતાવી છે. હવે આ જે આકૃતિ છે એમાં વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનું એ છે કે આ 3 સ્થિતિ છે એમાં સૌથી વધારે ફ્લક્સ ક્યાં મળે. તો તમે જોઈ શકો કે આપણે આ રીતે જો પૃષ્ઠ રાખ્યું હોય આમ, આપણું ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર આપણું આમ છે અને આપણું સમતલ જો આપણે આમ રાખી તો જ વધારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય. તમે જોઈ શકો છો જો આમાં આ રીતે, બરોબર. જો આપણું સમતલ છે, આપણે સમતલ આપણું આ સમતલ છે, બરોબર, એને આપણે આમ રાખી તો જ વધારે સંખ્યામાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય, બરોબર. આનું આ સમતલ જો આપણે આમ ત્રાસું કરી તો શું કરવાનું, બરોબર. તમે વિચારી શકો કે આ ત્રાસું કર્યું તો ક્ષેત્ર રેખાઓ ઓછી પસાર થશે. જો કદાચ એવું જ બનશે કે અહીંથી બે જ ક્ષેત્ર રેખા આમ જશે અને નીચેની ક્ષેત્ર રેખા અહીંથી નીકળી જશે, આ પૃષ્ઠમાંથી પસાર નહીં થાય એવું બનશે, બરોબર. એનાથી આગળ હજી વિચાર કરો કે આપણે જો આ સમતલને આમ કરી નાખી, ક્ષેત્ર રેખાઓ આપણી આ રીતે છે, તો તમે જોઈ શકો કે ક્ષેત્ર રેખાઓ છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ સમતલમાંથી પસાર જ નહીં થાય, બરોબર. એટલે જો આપણું પૃષ્ઠ આમ હોય,
વિદ્યુત ક્ષેત્ર આપણું આમ છે તો પૃષ્ઠ આપણું જો આમ હોય તો વધારે સંખ્યામાં ક્ષેત્ર રેખાઓ પસાર થાય. જો આપણું પૃષ્ઠ આમ થઈ જાય તો ક્ષેત્ર રેખાઓ પસાર જ નહીં થાય. જો તમે જોઈ શકો કે આ રીતે ક્ષેત્ર રેખા હોય બરોબર તો પૃષ્ઠ નીચે રહી જશે. જો બરોબર એવી રીતે અહીંથી ક્ષેત્ર રેખા આમ આવશે નીચે, આ પૃષ્ઠમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર નહીં થાય એટલે આ આપણી આકૃતિ છે. તમે જોઈ શકો છો કે આમાં ક્ષેત્ર રેખાઓ છે એ વધારે સંખ્યામાં પસાર થાય છે. જો તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું આવશે? મહત્તમ આવશે. ક્યારે? આ સદિશ A અને આ સદિશ E વચ્ચેનો ખૂણો જો 0 અંશનો હોય એટલે કે આપણું પૃષ્ઠ જો આમ હોય E અને A વચ્ચેનો ખૂણો જો 0 અંશનો હોય તો phi બરાબર તમને EA મળશે. આની સાથે સંકળાયેલું ફ્લક્સ છે બરોબર એ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશના ગુણાકાર જેટલું હશે. આગળ આ જો આપણું પૃષ્ઠ આપણે આમ ત્રાસું કરી નાખી બરોબર, આમ હતું ઈ માનો કે આપણે આમ ત્રાસું કરી નાખ્યું બરોબર, આપણે આમ ત્રાસું કરી નાખ્યું તો તમે જોઈ શકો કે ક્ષેત્રફળ સદિશ છે આમ ત્રાસું રહેશે. જો વિદ્યુત ક્ષેત્ર આપણું આમ છે, જો આવી આકૃતિ બનશે. વિદ્યુત ક્ષેત્ર આપણું આમ છે અને ક્ષેત્રફળ સદિશ આપણું આમ ત્રાસું થશે. શું કામ? તો કે એ હંમેશા પૃષ્ઠને લંબ રૂપે હોય છે. એ તો શું કરવાનું? પૃષ્ઠ જો આપણું આમ ત્રાસું આવતું હોય આમ ત્રાસું બરોબર તો શું કરવાનું? તો આપણો આ ક્ષેત્રફળ સદિશ A છે એ આમ ત્રાસું આવશે આમ A. તો તમે જોઈ શકો કે E આપણો આમ છે અને A આપણો આમ છે તો એની વચ્ચેનો ખૂણો થીટા છે. તો આપણે શું કરવાનું? તો કે આ A છે એનો આપણે આમ પ્રક્ષેપ લેવાનો. કઈ દિશામાં? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. ખાસ સમજો, વિદ્યુત ક્ષેત્રની દિશામાં તમારે પ્રક્ષેપ લેવાનો. તો તમે જોઈ શકો કે ખૂણો આપણે ખબર છે બરોબર, તો એનો તમે આમ પ્રક્ષેપ લ્યો તો ખૂણો ખબર છે એટલે A cos θ આવશે. સદિશ A છે, સદિશ A એનો આપણે વિદ્યુત ક્ષેત્રની દિશામાં પ્રક્ષેપ લેવાનો. જો આપણું પૃષ્ઠ ત્રાસું હોય બરોબર, આપણું જે આ સમતલ છે બરોબર ઈ જો આમ ત્રાસું હોય તો ક્ષેત્રફળ સદિશ છે ઈ પણ આમ ત્રાસો થશે. ત્રાસો થાય એટલે આપણે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આમ પ્રક્ષેપ લેવાનો. તો તમને એ પ્રક્ષેપ કેટલો મળે? તો કે A cos θ મળે. ખૂણો ખબર છે એટલે cos વિધેય લેવું પડે. A cos θ અને આ દિશામાં આપણું વિદ્યુત ક્ષેત્ર છે. હવે આ બેનો તમે ગુણાકાર કરો એટલે એને વિદ્યુત ફ્લક્સ કહેવાય. phi બરાબર EA cos θ. એનાથી આગળ હવે આપણું સમતલ છે એ જો આપણે આમ રાખ્યું હોય તો તમે જોઈ શકો કે ક્ષેત્ર રેખાઓ છે એ આમ ઉપરથી પસાર થશે, આમ નીચેથી પસાર થશે, પણ આ પૃષ્ઠમાંથી પસાર નહીં થાય બરોબર. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું આવશે? શૂન્ય આવશે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એમાંથી પસાર થતી નથી. તમે જોઈ શકો કે આપણું પૃષ્ઠ જો આમ હોય તો ક્ષેત્રફળ સદિશ આમ આવશે, હંમેશા પૃષ્ઠને લંબ રૂપે એટલે આમ આવશે. ક્ષેત્રફળ સદિશ આમ ઉપરની તરફ છે, વિદ્યુત ક્ષેત્ર આપણું આમ છે તો અહીંયા ખૂણો તમે જોઈ શકો કે 90 અંશનો થયો બરોબર. A અને E વચ્ચેનો ખૂણો છે આ એ તમે જોઈ શકો 90 અંશનો થયો. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ છે એ શૂન્ય આવે. હવે આજે આપણે આકૃતિ સીમા સમજીએ વિદ્યાર્થી મિત્રો, એના ઉપરથી આપણું આ સૂત્ર બને છે બરોબર કે phi બરાબર EA. જો આપણું પૃષ્ઠ ત્રાસું હોય આ રીતે, જો આપણું પૃષ્ઠ ત્રાસું હોય તો શું થાય? જો આપણું પૃષ્ઠ ત્રાસું હોય બરોબર તો આ રીતે જો આપણો ક્ષેત્રફળ સદિશ છે A અને આ દિશામાં આપણું વિદ્યુત ક્ષેત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખૂણો આપણે થીટા કહી દઈએ છીએ. તો આ A આપણો ત્રાસો છે તો એનો આપણે વિદ્યુત ક્ષેત્રની દિશામાં પ્રક્ષેપ લેવાનો. A cos θ. હવે આ સ્થિતિમાં ફ્લક્સ કેટલું થાય? તો કે phi બરાબર EA cos θ. આ cos વિધેય છે, આ cos વિધેય બરોબર. તો આમ તમે આમ પણ લખી શકો E ડોટ A. જો આ cos વિધેય છે એટલે તમે અધિક ગુણાકાર લઈ શકો. વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ ઈ પણ સદિશ રાશિ છે, પણ જો એનો અધિક ગુણાકાર કરવામાં આવે, આ અધિક ગુણાકાર છે
તો આ મળતી રાશિ છે એ પણ કેવી હોય? અદિશ હોય. આ સદિશ રાશિ સદિશ રાશિ પણ જો એનો અદિશ ગુણાકાર કરવામાં આવે તો મળતું પરિણામ છે, મળતી રાશિ છે એ પણ અદિશ રાશિ આવે. બરોબર. હવે તમારું આ સૂત્ર છે એ તમારા માટે ખૂબ જ મહત્વનું છે. શું સૂત્ર? તો કે phi બરાબર E ડોટ A. આનો આપણે દાખલા અને MCQ માં ઉપયોગ આવશે. હવે આની પણ તમે ગણતરી કરી શકો જો સૂત્ર ઉપરથી. બરાબર. તમે જોઈ શકો છો કે phi બરાબર આપણી પાસે સૂત્ર છે EA cos થીટા. હવે આ થીટા કેટલો છે તમે જોઈ શકો. એ આપણો આમ છે, E આપણો આમ છે, તો થીટા છે 90 અંશ થયો. 90 અહીં મૂકો એટલે cos 90 એટલે 0 થઈ જાય. એટલે વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર ખાસ યાદ રાખજો. phi બરાબર E ડોટ A. એને વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે. વિદ્યુત ફ્લક્સ છે બરાબર. વિદ્યુત ફ્લક્સ એ અદિશ રાશિ છે. હાલો એકમ કેવું હોય તો અહીંથી તમે કહી શકો. બરાબર. એકમ તમારે કેવું હોય તો વિદ્યુત ક્ષેત્ર. બરાબર. વિદ્યુત ક્ષેત્ર એટલે એક એકમ આપણી પાસે એવો છે કે વોલ્ટના છેદમાં મીટર. વિદ્યુત ક્ષેત્રનો એક એકમ આપણે અગાઉ શીખી ગયા વોલ્ટના છેદમાં મીટર. આ ક્ષેત્રફળ એટલે મીટરનો વર્ગ. તો આ 1 મીટર કેન્સલ થઈ જશે એટલે વોલ્ટ ઇન્ટુ મીટર આવશે એકમ. હજી બીજો એકમ કેવો હોય તો અહીંયા તમારે E ની કિંમત મૂકવાની થાય. બરોબર. બીજો એકમ તમારે હજી કેવો હોય તો તમે આ રીતે કહી શકો E છે E. બરોબર. ત્યાં આપણી પાસે સૂત્ર છે EA. આ E દેખાય 1 ના છેદમાં Q તમે લખી શકો. E દેખાય 1 ના છેદમાં Q લખી શકાય. તો F એટલે ન્યૂટન, Q એટલે વિદ્યુત ભાર એટલે કુલમ અને મીટરનો સ્ક્વેર. એટલે બીજો એકમ તમારે કેવો હોય તો આવો પણ કહી શકો ન્યૂટન કુલમની -1 ઘાત અને મીટરની 2 ઘાત. વિદ્યુત ફ્લક્સ છે બરોબર. એ અદિશ રાશિ છે. એના એકમ મેં લખ્યા છે. એક એકમ થયો વોલ્ટના છેદમાં મીટર. બીજો એકમ કેવો હોય તો ન્યૂટનના છેદમાં કુલમ. બરોબર. ન્યૂટન કુલમની -1 ઘાત અને મીટરની પાછી 2 ઘાત. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે એનો એકમ પણ કહી શકો. હવે આ જે આકૃતિ છે આકૃતિ બરોબર એના ઉપરથી તમે એવું તારણ પણ કાઢી શકો કે વિદ્યુત ફ્લક્સ છે એ શૂન્ય પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. બરોબર. તમે જોઈ શકો કે ખૂણો જો 0 અંશનો હોય તો ફ્લક્સ છે એ મહત્તમ મળે છે. જો મહત્તમ મળે છે એટલે મોટા ભાગની ક્ષેત્ર રેખાઓ પસાર થશે. પૃષ્ઠમાંથી મોટા ભાગની ક્ષેત્ર રેખાઓ પસાર થશે. પછી અહીંયા તમે જોઈ શકો કે 90 અંશનો ખૂણો છે તો ફ્લક્સ 0 મળ્યું. બરોબર. એટલે આના ઉપરથી તમે એવું પણ તારણ કાઢી શકો કે ફ્લક્સ ક્યારે ધન હોય ક્યારે ઋણ હોય. વિદ્યુત ફ્લક્સ છે એ ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. તમે જોઈ શકો છો કે આપણું આ પૃષ્ઠ છે, આપણું પૃષ્ઠ એ જો આપણે આમ રાખ્યું હોય બરાબર, આપણે પૃષ્ઠ જો આપણે આમ રાખ્યું હોય તો ક્ષેત્રફળ સદિશ આપણો આમ ઉપરની તરફ થયો અને વિદ્યુત ક્ષેત્ર આપણું આમ થયું તો 90 અંશનો ખૂણો થયો. એટલે 90 અંશનો જો ખૂણો હોય તો ફ્લક્સ કેવું થાય? શૂન્ય થાય. પણ જો 90 કરતા ખૂણો નાનો હોય, 90 કરતા આપણો ખૂણો જો નાનો હોય તો ફ્લક્સ ધન થશે. તમે જોઈ શકો કે 0 અંશનો ખૂણો છે એટલે 90 કરતા નાનો કહેવાય તો ફ્લક્સ મહત્તમ મળ્યું. જો બરાબર. એટલે 90 અંશ કરતા ખૂણો જો આપણો નાનો હોય તો ફ્લક્સ ધન મળશે. એનાથી આગળ કે થીટા ગ્રેટર ધેન 90 હોય એટલે કે 90 અંશ કરતા જો આપણો ખૂણો મોટો હોય તો ફ્લક્સ કેવું મળે? ઋણ મળે.
હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં જે લખાણ લખ્યું છે બરોબર એ હું તમને સમજાવી દઉં. આ જે સમજૂતી એવી એમાં એ વસ્તુ આવી ગઈ છે. ફ્લક્સની વિચારધારા વડે વિદ્યુત ક્ષેત્રને તેના પ્રાપ્તિ સ્થાનો સાથે સાંકળી શકાય છે. જો ફ્લક્સની જે વિચારધારા છે એના વડે વિદ્યુત ક્ષેત્રને તેના પ્રાપ્તિ સ્થાન એટલે કે જ્યાંથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એટલે કે આપણો વિદ્યુતભાર સાથે સાંકળી શકાય છે. બરોબર, કારણ કે આપણે આમ વિદ્યુતભાર રાખ્યો હશે તો જ આમ વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું હશે. વિદ્યુતભાર રાખ્યો હશે તો જ એનું આમ વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું હશે. પછી આપણે એમાં પૃષ્ઠ રાખવાનું છે. પૃષ્ઠ રાખો એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એમાંથી પસાર થાય છે. ફ્લક્સ એ ગાણિતીય સંકલ્પના છે. તમે જોઈ શકો ગાણિતીય સંકલ્પના છે. phi બરાબર E ડોટ A ગાણિતિક સ્વરૂપ છે. ગાણિતીય સંકલ્પના છે અને તેનું ભૌતિક અર્થઘટન કરી શકાય છે. શું ભૌતિક અર્થઘટન કરી શકાય? તો કે જો ક્ષેત્ર રેખાઓ વધુ પસાર થાય તો એનું ફ્લક્સ વધુ હોય. ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠમાંથી ઓછી પસાર થાય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ કેવું હોય? ઓછું હોય. ફ્લક્સ એ બધા જ સદિશ ક્ષેત્રનો એક ગુણધર્મ છે. બધા જ સદિશ ક્ષેત્રો છે એનો આ એક ગુણધર્મ છે. હવે આ આકૃતિ છે એ તો મેં તમને સમજાવી છે. પહેલી આકૃતિમાં પૃષ્ઠ આપણું આમ છે, આમ સમતલ આમ છે. બીજી આકૃતિમાં સમતલ આમ ત્રાસું કર્યું છે જો, અને ત્રીજી આકૃતિમાં સમતલ આમ છે. બરોબર, ત્રણેય આકૃતિ મેં તમને સમજાવી છે. વિદ્યુત ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓને સમપ્રમાણ છે. જો શબ્દ બરાબર સમજજો, સમપ્રમાણ છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓને સમપ્રમાણમાં છે. હમણાં જ વાત કરી કે પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ જો વધુ હોય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ વધુ હોય. પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ જો ઓછી હોય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ ઓછું આવે. કોઈ પણ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર એટલે જો કોઈ પણ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર એટલે તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે મૂકેલા એકમ ક્ષેત્રફળ વાળા પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. બરાબર વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં તમને વ્યાખ્યા આપી છે. બરાબર, વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં તમને આ વ્યાખ્યા આપી છે. કોઈ પણ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર એટલે તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે મૂકેલા એકમ ક્ષેત્રફળ વાળા પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. આથી એક ક્ષેત્રફળ વાળા પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા EA થશે. બરોબર, એક ક્ષેત્રફળ હોય એવી આપણી સપાટી હોય અને વિદ્યુત ક્ષેત્ર E હોય તો એમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા EA થશે. જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા કયો કે ફ્લક્સ કયો, બેનો અર્થ એક જેવો જ થશે. બરોબર, એટલે phi બરાબર EA. phi બરાબર EA. હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડીક વાત કરી કે ધન વિદ્યુતભાર હોય બરોબર તો એનું ફ્લક્સ કેવી રીતે દોરવામાં આવે. હવે MCQ માં ઘણી વખત આ વસ્તુ આવે છે કે માનો કે આવો આપણો કોઈ પદાર્થ છે. આ આપણો ધારો કે કોઈ પદાર્થ છે, આ રીતનો પદાર્થ. બરાબર, હવે એની અંદર ધન વિદ્યુતભાર રાખ્યો છે, ધારો કે +Q વિદ્યુતભાર. પદાર્થની અંદર ધન વિદ્યુતભાર છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ધન વિદ્યુતભાર છે એટલે ક્ષેત્ર રેખાઓ આમ બહાર નીકળશે. પદાર્થની સપાટીમાંથી બહાર નીકળશે. જો આ સપાટી છે પદાર્થની એમાંથી આ ક્ષેત્ર રેખા બહાર નીકળે છે. બરાબર, તો આ ફ્લક્સ છે એ તમારે ધન ગણવાનું. પદાર્થની સપાટી છે એમાંથી ક્ષેત્ર રેખાઓ જો આમ બહાર નીકળતી હોય તો આ ફ્લક્સને ધન ગણવાનું. બીજું મેં તમને શું સમજાવ્યું તો કે ધન ક્યારે હોય તો કે થીટા છે એ 90° કરતા નાનો હોય. બરાબર, આ ખૂણો જો આ 0° નો છે તો ફ્લક્સ તમને મહત્તમ મળ્યું. એટલે આ 90° કરતા જો આપણો ખૂણો નાનો હોય તો પણ ફ્લક્સ ધન મળે. એનાથી આગળ માનો કે હવે આપણે
એવું વિચારી કે કોઈ ઋણ વિદ્યુત ભાર છે, આની અંદર માનો કે ઋણ વિદ્યુત ભાર છે, પદાર્થ છે, પદાર્થ એની અંદર માઈનસ q વિદ્યુત ભાર છે, તો આ ઋણ વિદ્યુત ભાર છે એટલે ક્ષેત્ર રેખાઓ આમ અંદરની તરફ આવશે. તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, આ સપાટી છે, આ સપાટી એમાં ક્ષેત્ર રેખા અંદર પ્રવેશે છે. જો અહીંયા બહાર નીકળતી હતી સપાટીમાંથી ક્ષેત્ર રેખા અહીંયા અંદર પ્રવેશે છે, જો સપાટીની અંદર. તો આ ફ્લક્સ કેવું ગણવાનું? ઋણ ગણવાનું. બીજું મેં તમને શું કીધું કે આ થીટા ગ્રેટર ધેન 90 હોય, બરાબર, E અને A વચ્ચેનો ખૂણો, વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો, એટલે એ થીટા આવે. થીટા જો 90 કરતા વધારે હોય તો પણ આપણું ફ્લક્સ ઋણ આવે. એનાથી આગળ માનો કે આવું કોઈ હોય કે આ એક ધારો કે પદાર્થ છે, હવે અહીંથી ક્ષેત્ર રેખા આમ દાખલ થાય છે, જો આવી આકૃતિ છે, આ ક્ષેત્ર રેખા જો અહીંથી આમ પ્રવેશે છે પદાર્થની જે આ સપાટી છે, આ સપાટી પદાર્થની સપાટી, એમાં તમે જોઈ શકો કે ક્ષેત્ર રેખા આમ પ્રવેશે છે. તો આ ફ્લક્સ હમણાં જ વાત કરી કે સપાટીની અંદર પ્રવેશે ક્ષેત્ર રેખાઓ તો એ ફ્લક્સ ઋણ ગણવાનું, એટલે આ ફ્લક્સ આપણું ઋણ ગણવાનું થાય. એનાથી આગળ અહીંયા તમે જોઈ શકો કે આ સપાટી છે, આ સપાટી પદાર્થની, જ્યાંથી પાછી ક્ષેત્ર રેખા બહાર નીકળી જાય છે, જો તો એ ફ્લક્સ પાછું ધન ગણવાનું. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું કહેવાય? શૂન્ય કહેવાય. શું કામ? તો કે જેટલી ક્ષેત્ર રેખા આમ પ્રવેશે છે પદાર્થની અંદર એટલી જ ક્ષેત્ર રેખાઓ પાછી બહાર નીકળી જાય છે. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ શું કહેવાય? શૂન્ય કહેવાય. અથવા તમે એવું પણ કહી શકો, બરાબર, કે થીટા બરાબર જો 90 હોય, થીટા બરાબર જો 90 હોય એટલે કે આ સ્થિતિ, તો પણ ફ્લક્સ 0 થાય. એટલે વિદ્યાર્થી મિત્રો, આનો આપણે આ જે આકૃતિ મેં જોઈ છે એનો MCQ માં અને દાખલામાં પણ ઉપયોગ આવશે, બરાબર. ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય તો એ ફ્લક્સ તમારે ધન ગણવાનું, અને ક્ષેત્ર રેખા જો અંદર આમ પ્રવેશતી હોય પદાર્થની અંદર તો એ ફ્લક્સ તમારે ઋણ ગણવાનું. અહીંયા તમે જોઈ શકો 3 ક્ષેત્ર રેખા દાખલ થઈ છે, તો પદાર્થમાંથી પાછી 3 ક્ષેત્ર રેખા બહાર પણ નીકળે છે, તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ છે એ શૂન્ય ગણાય. વિદ્યાર્થી મિત્રો, આપણા માટે આ સૂત્ર ખૂબ જ મહત્વનું છે. phi બરાબર E ડોટ A વિદ્યુત ફ્લક્સ અદિશ રાશિ છે, અને E ડોટ A આ phi બોલો, અથવા તમે એવું પણ કહી શકો કે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા, બરાબર. એટલે MCQ માં અને દાખલામાં આ સૂત્રનો પણ આપણે ઉપયોગ આવશે. વિદ્યાર્થી મિત્રો, આનાથી આગળ પણ આપણે ફ્લક્સની એક થિયરીની ચર્ચા કરશું.